દિયોદરના ધનકવાડા ખાતે હિંગળાજ મંદિર ખાતે કાર્તકી પૂનમના ઐતિહાસિક ભવ્ય લોકમેળો ભરાયો। મેળાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ। તમામ માઈ ભક્તોએ મા હિંગળાજના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી। દિયોદરના ધનકવાડા ખાતે બિરાજમાન અને ધનકવાડા રેલવે સ્ટેશન ખાતે પ્રગટ થયેલ મા હિંગળાજ ચમત્કાર્યને પૌરાણિક મંદિર વર્ષોથી હજારો ભક્તો દર્શન કરવા આવે છે। માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી માના ભક્તો ઉમટી પડે છે અને મા હિંગળાજના દિવ્ય દર્શન કરી ધન્યતા વ્યક્ત કરે છે। ધનકવાડા ખાતે વરખડીઓની કંદરાઓમાં બિરાજમાન મા હિંગળાજ મંદિરે આજરોજ કાર્તિક પૂનમના ઐતિહાસિક મેળામાં લાખોની સંખ્યામાં માના ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરવા અરજ કરી હતી। તેમજ મંદિરની બાજુમાં આવેલ તળાવના કિનારે મા હિંગળાજ બિરાજમાન છે અને સાંજ સમયે જ્યારે આરતીના સમયે બાજુમાં આવેલા તળાવ અને પક્ષીઓના કિલકિલાટથી મા હિંગળાજની આરતીનો સમય એક રમણીય સમય બની જાય છે। જ્યાં આવા ચમત્કારિક અને રમણીય મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર સતત આવતું રહે છે। ત્યારે અહીં ધનકવાડા ગામના હિંગળાજ માતાજીના પૂજારી દલાભાઈ કાપડીએ જણાવ્યું હતું કે આ એક અત્યંત પવિત્ર સ્થાનમાં મા બિરાજમાન છે। તપસ્વીઓની તપોભૂમિ છે। મા વરખડીઓના વચ્ચે બિરાજમાન છે અને આખા ગામના રખોપા કરે છે। અહીં આજુબાજુમાં એક એવું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે જેનાથી એક અદ્ભુત નજારો ઊભો થાય છે અને મંદિરમાં ભાતીગળ મેળો ભરાયો હતો। અલગ અલગ સ્ટોલો લાગ્યા હતા। બાળકોના મનોરંજન માટે અહીંયા ચકડોળ સાથે મનોરંજન અને અહીંયા મા હિંગળાજનો કાર્તક પૂનમના મેળામાં પણ ભોગ ધરાવવામાં આવે છે અને દર પૂનમે મેળા જેવું જ આયોજન હોય છે। મેળાની આગલી રાત્રે ચૈત્ર સુદ 14ના દિવસે અહીં તમામ સ્ટોલો લગાવી દેવામાં આવ્યા। ત્યારે અહીંયા 14ની રાત્રે પણ ઘણા લોકો મેળાનો નજારો નિહાળવા માટે આવતા હોય છે અને ચકડોળમાં બેસી પોતે મજા માણે છે। ત્યારે ધનકવાડા હિંગળાજ મંદિરના મહંત શ્રી નેપાળી બાપુએ એ તમામ આજુબાજુની જનતાને અને ધનકવાડા ગ્રામજનોને કોરોના કાળ બાદ મહામેળાનું આયોજન કરવા માટેનું આહવાન કર્યું હતું, જેથી મેળામાં લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી અને અહીં ભક્તો માતાજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી। જ્યારે મંદિરના મહંત શ્રી નેપાળી બાપુ તમામ મંદિરના વહીવટ સાથે સંકળાય અને ગામ લોકો ગામના ટ્રસ્ટીઓ દ્વારા મેળાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા।